मौसम मौसम बढ़िया आज का। तू बढ़िया नहीं है ना मैं बढ़िया नहीं। जय रामजी मित्र, हूँ છું મિત ચૌહાણ અને તમને કરવા આવ્યો છું સ્મિત। તો એક નવો ડાયલોગ છે આજનો, તો કેવો લાગે છે? બહુ સરસ લાગે છે। આહા, તાપે બહુ તીખો લાગે છે યાર, જોઈ શકો છો તમે। અને સાથે છે સોહમ। क्या हाल चाल? बढ़िया है। बढ़िया है? हाँ बढ़िया है बढ़िया। क्या 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 बढ़िया है? तू बढ़िया है या फिर मौसम? मौसम बढ़िया आज का। तू बढ़िया नहीं है? ना मैं बढ़िया नहीं। क्या तुझे क्या हो गया है? और यार ये धूप आ रही है ना। हाँ, क्या धूप का क्या? हाँ 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 हाँ। अरे बता ना। ये मौसम अच्छा है पर धूम कड़क है यार। કેમ ભાઈ બોલતો નહીં બધાને? હે શું થયું છે? શું થયું છે? કશું નહીં ચૂલા તો પછી કેમ બોલતો નહીં? કોમનું ના બોલવાનું એમ। હા, વગર કામનું। હા તું પણ વગર કામનું બી બોલે ને તો કોમેડી લાગે। અત્યારે નાહી ધોઈને આવી ગયા છે ઉપર, અને હવે વિચારું છું થોડી કસરત કરું, તો ચાલો ચાલુ કરીએ। મસ્ત ચાલે છે। હા, તે કપડાં ધોઈ દીધા કે બાકી છે? હા તો દીધો આ મારું કપડો। આ તમારા છે? હા મારા તો ધોઈ દીધા હતા, પણ મેં લઈ લીધા સવારે જ। હા મસ્ત સુકાઈ જાય હો યાર, રાત્રે ધોઈ દેવાનો તો મસ્ત સુકાઈ જાય। હા રાત્રે જ ધોવાનો, કેમ કે આપણે ટાઈમ જ રાત્રે મળે ને, બીજો તો મળે જ નહીં। હા એ તો એટલે કાલે વધારે ટાઈમ મળ્યો તો સાહેબે છોડી દીધા હતા, હા। એટલે ધોઈ દીધા કાલે। વિપુલ ક્યારે આવવાનો? વિપુલ આજે આવવાનો। ને તું ક્યારે જવાનો? મારું નક્કી નહીં। નક્કી નહીં? ના એટલે જ તું ઉદાસ થઈ ગયો છે એવું લાગે છે મને। હે ને, એટલે ઉદાસ થઈ ગયો છે ને? એ જ વાત। હા, મને ખબર પડી ગઈ હતી। તો દોસ્તો અત્યારે રૂમમાં છું અને લખું છું, તમે જોઈ શકો છો। થોડું લખી દઈએ એટલે થોડું વધારે ભરાય ના, રોજ ને રોજ લખવાનું ચાલુ જ રહે છે મારે, બહુ ભરાઈ જાય છે યાર। તો તમે જોઈ શકો છો લખું છું અત્યારે। તો દોસ્તો આજે મારું ઉપવાસ છે એટલે મેં ખાધું નથી, તો ફરારી લેવા જાઉં છું। તમે જોઈ શકો છો, જઈએ છીએ હવે। તો દોસ્તો હવે ફરારી ખાઈએ, ચલો। इसलिए गिम्बल कैमरा को स्टेबल रखने का काम करता है। तो जैसे एक तराजू के जैसे इसको हमें बैलेंस करना पड़ेगा, ना आगे ना पीछे। अब इसके लिए सबसे पहले क्या चाहिए, ये जो गिम्बल है ये अपने तरफ चाहिए, मतलब एक्चुअली ऐसा रखना चाहिए। आपको दिखाने के लिए मैं ऐसा रखा हूँ, तो ये स्क्रीन अपने तरफ चाहिए। फिर ये जो है, તો અત્યારે ચાયનો બ્રેક પડ્યો છે અને ચાય પીવા આવી ગયો છું। આજે તો ઉપવાસ છે એટલે ચા તો તારું વગર પીવી જ પડે। તું છોડી ગઈ મને યાદવત, તું મેલી ગઈ તને દૂધથી સવારે। તો હવે બનાવે છે રોટલી, તમને બતાવું, ચાલો। સેવ ટમાટરનું શાક અને રોટલી, ચલો, અને સાથે પાણી છે। ઉપવાસ કરી આવે ચલો આ બ્લોગ તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ। મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય રામજીની।